નમસ્કાર ગુજરાત। આજે મિત્રો તારીખ 18/7/2024 ને આજના મિત્રો વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો આજે અને આવતીકાલે મિત્રો કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે તે મિત્રો આપણે આજના લાઈવ મેપના માધ્યમથી જાણીશું। તો ખાસ કરીને વિડીયો સંપૂર્ણપણે જોતા રહેજો। જો મિત્રો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને વરસાદને લગતી પળે પળની અપડેટો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતી રહે। તેમજ મિત્રો સાથે સાથે ગુજરાતમાં પણ વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય છે। તેના ભાગરૂપે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ મિત્રો આગામી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચનાઓ મળી છે। તો હવે આપણે મિત્રો જાણી લઈએ કે આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે। સૌપ્રથમ મિત્રો આજે 18 તારીખ અને 18 તારીખના રોજ મિત્રો કયા કયા વિસ્તારોમાં એટલે કે મિત્રો કયા કયા જિલ્લાઓમાં ભારેથી લઈને હળવો વરસાદ જોવા મળશે તેમની વાત કરવાની છે। તો સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે, જેમાં મિત્રો આજે 18 તારીખ અને 18 તારીખના રોજ આજે મિત્રો સવારને 11 વાગ્યાની અપડેટ મેળવીશું। જેમાં મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ઓખા છે, પોરબંદર છે, જામનગર છે, રાજકોટ છે, જુનાગઢ છે, ઉના છે, આ બાજુ મિત્રો ભાવનગર છે, મહુવા છે, આ વિસ્તારોમાં મિત્રો આજે હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે સાથે મિત્રો કુંડલા છે, આ તરફ મિત્રો તુલસીશામ છે, ધારી છે, વિસાવદર છે, બગસરા છે, જુનાગઢ છે, કેશોદ છે, વેરાવળ છે, રાજુલા છે, મહુવા છે, આ વિસ્તારોમાં મિત્રો આજે હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે। તેમજ મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દેવાની છે તો મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં આજે મિત્રો 18 તારીખના રોજ 11 વાગ્યાની અપડેટમાં મિત્રો કોઈ પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી। આ વિસ્તારોમાં મિત્રો કોઈ એક જગ્યાએ હળવોથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે। ખાસ કરીને હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 18 તારીખના રોજ 11 વાગ્યાની અપડેટમાં કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પડશે તો સૌ પ્રથમ મિત્રો સુરત છે, ડુમ્મસ છે, સચિન છે, બારડોલી છે, મહુવા છે, વાલોદ છે, વ્યારા છે, સોનગઢ છે, નવસારી છે, આ વિસ્તારોમાં આજે મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે। તો મિત્રો નવસારીના નીચેના વિસ્તારોની વાત કરવાની છે તો નવસારીના નીચેના વિસ્તારોની વાત કરી દે તો જેમાં મિત્રો નવસારી છે, ઓજલ છે, આ તરફ મિત્રો બિલીમોરા છે, ડુંગરી છે, વાસંદા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે। સાથે સાથે મિત્રો વલસાડના આજુબાજુના વિસ્તારોની વાત કરી દે તો જેમાં મિત્રો વલસાડ છે, પારડી છે, દમણ છે, વાપી છે, સાયોલ છે, ધરમપુર છે, ભવનાથ, અંબોજી જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ આજે મિત્રો એટલે કે 18 તારીખના રોજ સવારના મિત્રો 11 વાગ્યાની અપડેટમાં જોવા મળશે। હવે મિત્રો આપણે સુરતના ઉપરના વિસ્તારોની વાત કરવાની છે તો મિત્રો સુરતના ઉપરના વિસ્તારોની વાત કરી દે તો જેમાં મિત્રો ઓલપાડ છે, આ તરફ મિત્રો કોસંબા છે, બોધન છે, નાની નરોલ છે, મોટા મિયા માંગરોળ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે। સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તેમની વાત કરી દઈએ તો મિત્રો અમદાવાદ છે, ધોળકા છે, મહેદાબાદ છે, મહુધા છે, કપડવન છે, ડાકોર છે, બાલાસિનોર છે, આ વિસ્તારોમાં મિત્રો આજે હળવોથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે। સાથે સાથે મિત્રો અમદાવાદના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો વિરમગામ છે, નળ સરોવર છે, સુરેન્દ્રનગર છે, તેમજ મિત્રો કુડા છે, હળવદ છે, આ સાથે મિત્રો દસડા જેવા વિસ્તારોમાં પણ આજે મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે। ભારે વરસાદની મિત્રો કોઈ પણ શક્યતાઓ દેખાઈ રહી નથી। સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે મિત્રો 18 તારીખના રોજ સવારની મિત્રો 11 વાગ્યાની અપડેટમાં જોવા મળશે તો મિત્રો તેમની વાત કરી દઈએ તો મિત્રો જેમાં મિત્રો મહેસાણા છે, મોઢેરા છે, સણસમા છે, પાટણ છે, સિદ્ધપુર છે, વડનગર છે, ઈડર છે, હિંમતનગર છે, પ્રાચીન છે, માણસા છે, આ બાજુ મિત્રો હારીજ છે, રોડા છે, રાધનપુર છે, આ વિસ્તારોમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે। ખાસ કરીને મિત્રો આજે 18 તારીખ અને 18 તારીખના રોજ મિત્રો આપણે સાંજના 4 વાગ્યાની અપડેટ મેળવવાની છે તો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે મિત્રો 4 વાગ્યાની લાઈવ અપડેટમાં ગુજરાતમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે। તો સૌ પ્રથમ મિત્રો 18 તારીખના રોજ મિત્રો 4 વાગ્યાની સાંજની મિત્રો સૌ પ્રથમ સૌરાષ્ટ્ર કાંઠાના મિત્રો આપણે દરિયાકાંઠાના વિસ્તારોને વાત કરી દઈએ તો સૌ પ્રથમ મિત્રો પોરબંદર છે, દ્વારકા છે, ઓખા છે,
જામનગર છે, રાજકોટ છે, જુનાગઢ છે, ભાવનગર છે, આ બાજુ મિત્રો હળવદ છે, રાજકોટ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે। તો મિત્રો વેરાવળના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો વેરાવળ છે, માંગરોળ છે, કેશોદ છે, કદસ છે, આ બાજુ મિત્રો વિસાવદર છે, ધારી છે, તુલસીશામ છે, તેમજ મિત્રો કુંડલા છે, રાજુલા છે, ઉના છે, આ વિસ્તારોમાં મિત્રો ગુરુવારના રોજ સાંજના મિત્રો 4 વાગ્યાને રોજ ભારેથી લઈને હળવો વરસાદ પડી શકે છે। હવે મિત્રો આપણે આજુબાજુના એટલે કે ભાવનગરના આજુબાજુના વિસ્તારોને વાત કરવાની છે। તો મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ભાવનગર છે, પાલીતાણા છે, શિહોર છે, વલભીપુર છે, ગઢડા છે, આ બાજુ મિત્રો બાબરા છે, અમરેલી છે, બગસરા છે, ગોંડલ જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ 4 વાગ્યાની આજની અપડેટમાં જોવા મળશે। હવે ખાસ કરીને મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વાત કરવાની છે। તો મિત્રો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો સુરત છે, નવસારી છે, બારડોલી છે, વ્યારા છે, વાસંદા છે, બીલીમોરા જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે। હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે જેમાં મિત્રો ઉત્તર ગુજરાતમાં ગુરુવારના રોજ મિત્રો 18 તારીખની 4 વાગ્યાની અપડેટમાં કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તેમની વાત કરી દઈએ તો મિત્રો અમદાવાદ છે, વિરમગામ છે, મહેસાણા છે, આ તરફ મિત્રો હિંમતનગર છે, કપડવંજ છે, નડિયાદ છે, લુણાવાડા છે, ગોધરા છે, આ બાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો ડુંગરપુર છે, સુરેન્દ્રનગર છે, કુડા છે, મોરબી છે, રાપર છે, આ વિસ્તારોમાં મિત્રો આજે એટલે કે ગુરુવારના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે। સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મહેસાણા છે, વિરમગામ છે, અમદાવાદ છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, આ તરફ મિત્રો ડુંગરપુર છે, લુણાવાડા છે, કપડવંજ છે, સાથે જ મિત્રો કુડા છે, રાપર છે, રાધનપુર છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ મિત્રો 18 તારીખના રોજ સાંજના મિત્રો 4 વાગ્યાની લાઈવ અપડેટમાં જોવા મળશે। તો આ સાથે મિત્રો આવતીકાલે 19 તારીખ અને 19 તારીખના રોજ મિત્રો આવતીકાલે કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે તેમના વિશે માહિતી મેળવીશું। તો આવતીકાલે મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના 1 વાગ્યાની અપડેટમાં મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે। જેમાં મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે અરબ સાગરની અંદર હાલ મિત્રો આ સિસ્ટમ એક્ટિવ છે અને તેના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે લખપત છે, સૌરાષ્ટ્ર કચ્છ છે, આ તરફ મિત્રો નલિયા છે, ખાવડા છે, આ વિસ્તારોમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ મિત્રો 19 તારીખના રોજ જોવા મળશે। હવે મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે, રાજકોટ છે, ગોંડલ છે, જુનાગઢ છે, આ વિસ્તારોમાં મિત્રો આજે 19 તારીખના રોજ પણ ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળશે। સાથે જ મિત્રો પોરબંદરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો પોરબંદર છે, ભાણવડ છે, ગોંડલ છે, જુનાગઢ છે, આ સાથે મિત્રો વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અમરેલી છે, રાજુલા છે, ભાવનગર છે, અલંગ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો આજે એટલે કે 19 તારીખના રોજ બપોરના 1 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો 19 તારીખના રોજ મિત્રો દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે તેમની માહિતી મેળવી લઈએ તો મિત્રો સુરત છે, વ્યારા છે, વલસાડ છે, આ તરફ મિત્રો આહવા છે, સાથે સાથે મિત્રો નવાપુર છે, સાકરી છે, ધુલે છે, માલેગાંવ છે, આ વિસ્તારોમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ આજે જોવા મળશે। તેમજ મિત્રો સુરતના ઉપરના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે રાજપીપળા છે, તેમજ મિત્રો ભરૂચ છે, અમોદ છે, આ સાથે મિત્રો નંદપુર છે, નવાપુર છે, તેમજ મિત્રો વ્યારા જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ આજે મિત્રો એટલે કે 19 તારીખના રોજ બપોરની 1 વાગ્યાની અપડેટમાં જોવા મળશે। હવે મિત્રો 19 તારીખના રોજ મિત્રો મધ્ય ગુજરાતના કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તેમની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે અમદાવાદ છે, આ સાથે મિત્રો ધોળકા છે, સુરેન્દ્રનગર છે, વિરમગામ છે, કુડા છે, મહેસાણા છે, હિંમતનગર છે, કપડવંજ છે, નડિયાદ છે, લુણાવાડા છે, ગોધરા છે, વડોદરા છે, દાહોદ છે, આ વિસ્તારોમાં પણ આજે એટલે કે મિત્રો 19 તારીખના રોજ 1 વાગ્યાની બપોરની અપડેટમાં વરસાદ જોવા મળશે।